કચ્છના રાપરમાં શૌચાલયનું ઢાંકણ તૂટ્યું, કેટલાક લોકો તેમાં ગરકાવ થઈ ગયા હોવાની ઘટના। સેલારી નાકા વિસ્તારમાં સરકારી દવાખાના નજીકની આ ઘટના છે। રાપર પાલિકા સંચાલિત શૌચાલયના ખાડાનું ઢાંકણ તૂટ્યું, જેમાં કેટલાક લોકો ગરકાવ થઈ જવા હોવાની પણ ઘટના બની છે। ઓચિંતા ઢાંકણ તૂટતા જે 4 લોકો અને લારી ખાડામાં ખાબક્યા। સ્થાનિકોએ તુરંત દોડી જઈ ખચરમાં ખાબકેલા લોકોને બહાર કાઢ્યા હતા। વર્ષ 2007માં શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું, ત્યારે ભરબજારે આવેલી ઘટનાથી આસપાસમાં લોકો પણ દોડી આવ્યા હતા। સ્થાનિકોએ જે લોકો ગટરમાં ગરકાવ થયા હતા તેમને બચાવ્યા હતા તેવું પણ સામે આવ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હર્ષદ ઠાકુર ફોનલાઈન પર છે। હર્ષદ, જે રાપરમાં શૌચાલય આવેલું હતું તેનું ઢાંકણ તૂટવાની ઘટના બની છે, કેટલાક લોકો તેમાં ગરકાવ થયા હતા, શું વિગતો? શિવાજી, રાપર નગરપાલિકા સંચાલિત શૌચાલયના ખાડાની છત તૂટી જતા માણસો સહિત લારીનો ગરકાવ જે છે તે થયો હતો। રાપરના ભરચક વિસ્તારમાં બનાવ બનતા લોકોના ટોળા પણ જે છે તે ઉમટ્યા હતા। રાપરના છેલારી નાકા વિસ્તારમાં બનાવ જે છે તે બન્યો હતો। આ 2007માં નિર્માણ જે છે તે પામ્યો હતો શૌચાલય, જે દુર્ઘટના સર્જાતા આસપાસના લોકો પણ જે છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા, જેનામાં 4 થી 5 લોકો જે છે તે આનામાં ગરકાવ થયા હતા। તેઓને સ્થાનિકો દ્વારા બહાર કાઢી લેવામાં આવ્યું હતું। સાથે લારીનો ગરકાવ પણ થતા લોકો જે છે આસપાસના લોકો દ્વારા તમામ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યું હતું, પરંતુ આવી ગંભીર બેદરકારીના કારણે રાપર નગરપાલિકા ઉપર પણ અનેક સવાલો જે છે તે ઉઠી રહ્યા છે। જી।